શ્રીમંત ફોલો કરજો. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. તમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. હે ત્રિશકોટી દૈવગણ. ત્રિશકોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. કલ્યાણક યજ્ઞ મે. જગ કલ્યાણક યજ્ઞ મે. મંગલમય જો આશીષમ. મંગલમય જો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. સિદ્ધ સ્વરૂપી મોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 પ્રશ્નાંજલિ સર્વ મહાત્માઓને.
આપણે શરૂઆત કરીએ પ્રશ્નોથી. હસમુખભાઈ, તમારો પ્રશ્ન બોલો. હાજી. જેમેસનજી, એક 2533 આપત સૂત્ર છે. 2533 નું આપત સૂત્ર. હા એક સમજવું છે મારે. હું વાંચું છું. હા કુદરત એ કોઈ જીવંત વસ્તુ નથી. તેની ઉદારતા છે તે શા માટે છે? આપણે પોતે ભગવાન છીએ માટે ભગવાન તરફનો પક્ષપાત છે, પણ આપણને કુદરતની કિંમત નથી. આ આપત સૂત્ર છે 2533 નું. હવે મારે એક જ મિનિટ સાહેબ, હું કાઢું છું. મળી ગયું છે એટલે મૂકું છું. હાજી. બરાબર છે? હા, બરાબર. કુદરત કોઈ જીવંત વસ્તુ નથી. સેજ મોટું કરજો. હા હા, બરાબર છે. બરાબર સાહેબ, દેખાય છે? હા. કુદરત કોઈ જીવંત વસ્તુ નથી. તેની ઉદારતા છે તે શા માટે છે? આપણે પોતે ભગવાન છીએ માટે ભગવાન તરફનો તેનો પક્ષપાત છે, પણ આપણને કુદરતની કિંમત નથી. મારે આમાં સમજવું એવું છે સ્વામીજી કે જીવંત, પેલા એવું કે છે દાદા કે કુદરત જીવંત વસ્તુ નથી. પછીના વાક્યમાં એવું કે છે કે ઉદારતા છે તેની. તે શા માટે છે? કારણ કે ભગવાન તરફનો એનો પક્ષપાત છે. તો જીવંત ન હોય તો ઉદારતા અને પક્ષપાત બે કેવી રીતે હોઈ શકે? જીવંત ન હોય તો ઉદારતા છે અને પક્ષપાત છે, એવું કેમ હોઈ શકે? હા, એટલે આ બુદ્ધિની બહારની વસ્તુ છે સાહેબ. જે ચેતન તત્વો હોય ને, એટલે એની જ આ 5 તત્વો એની આગળ પાછળ એ બેસ્ટ રૂપ થઈ જાય. આ કુદરત એટલે શું? આપણા હાથ પગ થયા તે કોણે બનાવ્યા સાહેબ? કુદરતે. બરાબર છે. કુદરતે બનાવ્યા. હવે કુદરતે બનાવ્યા તો ભગવાનની હાજરીથી થઈ ગયા. કુદરત તો ભગવાનની હાજરીથી જે થાય તેને કુદરત કહેવામાં આવે છે. બરાબર. એટલે ઉદારતા તો ખાલી એક શબ્દ મૂક્યો છે. બરાબર. બટ નેચરલ એવું થઈ જાય છે એમ. થઈ જાય છે. અને પક્ષપાત છે. પક્ષપાત હાઈએસ્ટ લેવલની વસ્તુ તમને પ્રાપ્ત થાય, કારણ કે ભગવાનની હાજરી છે. હાજરી છે ભગવાનની. બરાબર. ઝાડનું પાંદડું લો કે વીછી લો સાહેબ, તમે બરાબર જોશો ને તો બ્યુટી, એની રમણતા જોશો તો ખુશ થઈ જશો. એનું સ્વરૂપ જોશો તો ખુશ થઈ જશો. બરાબર છે. પાંદડું જોશો ને તો ખુશ થઈ જશો. હા, બરાબર છે. રમ્યતા છે, that is all because of presence of God. પ્રેઝન્સ ઓફ ગોડ. બરાબર છે. એટલે ભગવાન તરફનો એનો પક્ષપાત એ તો બોલવા માટે બોલીએ છે, પણ આ વાત એવી સમજવાની છે કે આ ભગવાનની રમ્યતા, ભગવાનનો પાવર, અનંત ઐશ્વર્ય એવી વસ્તુ છે કે એ એવું ઓટોમેટિક થઈ જાય. બરાબર છે. થઈ જાય ઓટોમેટિક. બરાબર. ભગવાન હાજર હતા ત્યારે આપણને કહેતા હતા કે તમારો આત્મા જ્યાં સુધી પ્રગટ નથી થતો ત્યાં સુધી જ્ઞાની પુરુષને પોતાનો આત્મા માનજો. બરાબર. પણ આપણને સમજણ પડતી નહોતી. પણ એટલી સમજ પડતી હતી અમને લોકોને કે એમનું આકર્ષણ બહુ રહે. આકર્ષણ રહે. બરાબર. એટલું બધું આકર્ષણ રહે કે સાહેબ ઘરમાં ફાધર, મધર, પૈસા, નોકરી, કશું વસ્તુને ઇમ્પોર્ટન્સ જ નહોતા આપતા. ફક્ત ત્યાં જવું છે. મિનિમમ જે કામ કરવા જેવું બહુ જ જરૂરી હતું તે જ કરીને સીધા ત્યાં પહોંચી જઈએ. વાહ વાહ. આજે પણ યાદ આવે છે કે મારે તો સવારે ઓફિસમાં 8:30-9 વાગે પહોંચવાનું હતું, પણ હું પહોંચતો તો 11 વાગે. દાદાને નવડાવી જવું. ચાલો, એ આકર્ષણ કેવું રહેતું હતું. બરાબર છે. કોઈ વસ્તુની ઇમ્પોર્ટન્સ નહીં, કોઈ વસ્તુની. તો હવે આ શું છે? ભગવાનની હાજરી છે એટલે ખેંચાણ છે. પક્ષપાત ઓટોમેટિક જ બધા થઈ જ જાય. બધું ઓટોમેટિક જ ખેંચાય. બરાબર. પણ આ બટ નેચર વસ્તુ છે. બટ નેચર વસ્તુ છે. એવું કે પક્ષપાત નથી, એ તો ભગવાનની હાજરીનું પ્રમાણ છે. હાજરીનું પ્રમાણ છે. વાહ વાહ, બહુ સરસ. હાજરીનું પ્રમાણ છે સાહેબ. હાજરીનું પ્રમાણ છે.
એટલે મને થોડુંક એવું થયું કે આ શબ્દ પક્ષપાતની વાપર્યા છે, પણ હવે કંઈક બીજું કહેવા માંગે છે. બોલે ને એવું બોલે ને એટલે એમનો અંતરાશય એટલે સમજવાનો છે. હા, સમજવાનું છે. વાહ વાહ, બહુ સરસ. માણસને તો આવું ના હોય કે હું આવું આ કોન્ટ્રાડિક્ટરી બોલું છું. ના ન હોય એટલે સમજી જશે, ઓલો માથા ફોયડા કરશે. એટલો તો વિશ્વાસ હતો કે કોન્ટ્રાડિક્શન તો નથી, પણ કંઈક કહેવા માંગે છે, કંઈક એવું હતું મને. ના એટલે કુદરત કરતા નથી, કુદરતી રીતે થાય છે એ બતાડવા માંગે છે. બરાબર છે. કુદરત બરાબર જીવન નથી એટલે શું કહે છે કે બટ નેચરલ થઈ રહ્યું છે, થઈ કોઈ રહ્યું કરનાર નથી એમ. બરાબર છે. બરાબર છે. કરનાર નથી, અને પક્ષપાત એટલા માટે કીધું કે આ હાજરીથી જ બધું થઈ રહ્યું છે એમ. એની હાજરી બહુ છે, પણ છતાં એને સંપૂર્ણ માર્ગ ના આપી શકાય, ના આપી શકાય. બરાબર પક્ષપાત મૂકવું પડ્યું. એ બરાબર છે છે. તો બધું ખબર પડે જ નહીં તો ખબર ક્યાંથી પડે. એક એની ઝાડની એટલી બધી છે કે પરમાણુ બધા આમ 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 ખેંચાઈ જાય એની પાસે. ખેંચાઈ જાય. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. હા, અમે જાતને જોઈ છે, બધા આપતપુત્રોને જોયા છે, બધા મહાત્માને જોયા છે. ગમે તેમ કરીને ઓફિસમાંથી આવી જાય 2 કલાક માટે, કોઈ ઓફિસથી ડાયરેક્ટ પહોંચી જાય, કોઈ ઓફિસથી પહેલા ચાલ્યો જાય, ગમે તેમ કરીને પણ એની પાસે પહોંચી જાય. પહોંચી જાય. વાહ. ખેંચાણ ખેંચાણ. ખેંચાણ જ એટલું બધું હતું. બરાબર. હવે એ જો આ જીવતા જબરજસ્ત પ્રગટ થયા એનું આટલું ખેંચાણ તો વાત શું કરવાની. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. દાદા ને એટલે આ વાત આવી છે. આ જગતનું લાવણ્ય જ પરમાત્મા છે. બરાબર છે. જોશો નહીં વાક્ય અમુક વખતે બુદ્ધિથી ના જોવાય, કે જ્ઞાનથી જોવા પડે. ના, બરાબર છે. હા, નહીં તો ના પકડાય સાહેબ, પકડાય નહીં. એટલે મેં કીધું કંઈક પૂછીએ તો ખ્યાલ આવે કંઈક શું કહેવા માંગે છે. તમે પૂછ્યું, મને મજા આવી. મને તો બહુ આનંદ થયો. બહુ સરસ. આપના મોઢે સાંભળવા માંગી છે અમે, કે તમને ખ્યાલ આવે કે કેટલી એમાં ભગવાન ભળીને આવે છે અમારી પાસે. પરમાત્મા ભળે છે એમાં. એટલે અમને જસ્ટ ઐશ્વર્ય છે. ઐશ્વર્ય છે. દાદા કહે છે ને, દાદાની વાત કેવી છે કે તું આત્મા માટે જીવ, આત્મા માટે રે, આત્મા માટે તારો સમય કાઢ, તારા બધા સુખો, ભૌતિક સુખો તો એમને એમ ખેંચાઈ આવશે. વાહ, બહુ સરસ. બહુ સરસ. આત્માની હાજરી છે ને, આત્માની હાજરી થાય એટલે ભૌતિક સુખો ખેંચાય જ આવે. એની મેળે તારે માંગવાની જરૂર નથી, કરવું ન પડે કાંઈ. બરાબર છે. છેવટે દાદાએ કેવું પડ્યું, મારી 5 આજ્ઞામાં રહેજે, તારા બધા યોગનું હું તારા સંસારનું હું સંભાળી લઈશ. યોગક્ષેમમ વહામ્યમ. વાહ વાહ. આજ્ઞામાં રહેવું નથી ને ઓલી પાછળ સુખની પાછળ પડે. એટલે આજ્ઞામાં રહે ને, આજ્ઞામાં રહેવું બહુ સહેલું છે. બહુ સહેલું. વાહ વાહ. સાચી વાત છે. એની પાછળ પડવું એના કરતા આજ્ઞાની પાછળ પડ. વાહ વાહ, બહુ સરસ. માણસની પાછળ લોકો બહુ પડે છે, પૈસાની પાછળ બહુ પડે છે, નોકરી પાછળ બહુ પડે છે, ધંધા પાછળ બહુ પડે છે, ગાડી પાછળ પડે છે, સોના પાછળ પડે છે. એટલે તું જેટલું આન લોકોની પાછળ પડે છે એટલું આજ્ઞા પાછળ પડે ને તો બહુ થઈ ગયું. બધું ભેગું થઈ જાય. વાહ વાહ. અરે કલ્યાણ થઈ જાય સાહેબ. અને પાછું એક ભવનું નહીં, કેટલાય ભવનું. કેટલાય ભવનું કલ્યાણ થઈ જાય. વાહ વાહ. જાઓ એ જુદું. જુદું બહુ મોટું કામ થાય છે. બહુ મોટું. એટલે 5 આજ્ઞાની પાછળ કોઈ પડતું નથી. ટીવી પાછળ પડશે સાહેબ, સિરિયલ આવે છે, સિરિયલ પાછળ પડો. 5 આજ્ઞા પાછળ પડનેલા. તું ભલે ટીવી જો, પણ 5 આજ્ઞા જો. આ તો ટીવીમાં જોઈને કયો ડ્રેસ છે, કેવું પહેરે છે, હવે આપણે આવી સાડી લાવવાની, આવો ડ્રેસ લાવવાનો. આ કઈ જાતની તમારી અક્કલ? કરુણા છે જ્ઞાની પુરુષની કે આવું કહે છે આપણને. બાપરે બાપ. હજુ છતાં ભેગા થયા છતાંય વાત પકડાતી નથી સાહેબ. પકડાતી નથી. બહુ ખરેખર ગજબ છે. ગજબ છે. કહેવા માંગે તું આજ્ઞાની પાછળ પડને યાર. કેટલું સહેલું છે, કેટલું સહેલું છે આજ્ઞાની પાછળ પડવું. કોઈ પંચાત નહીં, અને એ સ્થિરતા વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. નિર્ભયપણું ખુલ્લું થાય છે સાહેબ. નિર્ભયપણું ખુલ્લું થાય. વાહ વાહ, બહુ સરસ. અભય મળે. અભય. નિર્ભયપણું ખુલ્લું થાય તો કેટલી સ્થિરતા આવે, કેટલી સ્થિરતા આવે એટલે ઓટોમેટિક કોન્ફિડન્સ બધા વધી જાય. વધી જાય. અને જીવવાની મજા આવે. બરાબર. પોતાનું ધાર્યું કરવું છે હજુ તો સાહેબ. ધાર્યું કરવું તો જગતના બધા લોકોને પોતાનું ધાર્યું કરવું છે. તો બધા રેસકોર્સમાં આવ્યા. રેસકોર્સમાં જ છે બધા. બરાબર છે. બધા એમાં સાહેબ. એટલે કોઈનું તો ધાર્યું કર. 90 વર્ષે તારી માં પડેલી હોય ખાટલામાં, તો એનું ધાર્યું તો કર. હવે તો આખી જિંદગી તે તારું ધારું કર્યું તેમાં આવે. હવે તો કર. હા, બરાબર છે. દાદા કે ગોઠવણી કરે, જાણે કરતા થઈને ફરે છે, એવો કરતા થઈને ફરે છે કે હું આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે. એટલે કશું નથી થતું ભાઈ.
થવાનું કઈ તારા થવાનું પાપ પુણ્યના આધારે થાય છે. તું ગમે તે કરને, તું ગમે તે કર, બધું ફરી જશે. પાપ જે પુણ્યની વાત વસ્તુથી લોકોને ખોટ જાય, તારું પુણ્ય હશે તો એ જ વસ્તુથી લોકોને તને ફાયદો થશે. વાહ 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 બરાબર છે. પાપ પુણ્ય પર આધાર રાખે છે. તું શું ક્રિયા કરું એના પર આધાર નથી. એને સારું પાકીટ મળે, તે ધંધો તો ખોટો છે તો પાકીટ શું કામ મળ્યું ભાઈ? વાહ એની બુદ્ધિ છે એટલે મળ્યું. બરાબર છે બરાબર છે. બુદ્ધિ ચાલે એવી નથી. આ જગતમાં બુદ્ધિ ચાલશો ને તો એટલા મરશો, એટલો માર ખાશો જેની કલ્પના ના કરાય. બરાબર છે. આમાં બુદ્ધિ નથી ચલાવી, બાકી બધે ચલાવી. હા ના, ક્યાંય ચલાવવાની જરૂરત જ નથી. બહાર પણ ચલાવવાની જરૂર નથી. બટ નેચર ચાલી રહ્યું છે. કુદરત કોને કીધી? કુદરત એટલે શું? વાહ વાહ, સેવામાં જ છે આ તમારી. પાંદડા આપણે ઉગાડવા પડે છે સાહેબ. હા એના શેપ આપણે આપવા પડે છે, એનો કલર આપણે આપવો પડે છે. આપણે કશું કરવું નથી પડતું. તો એક ઝાડની સિમિલી લે ને કે એની મેળે ઉગે છે, એની મેળે મોટો થાય છે, તો તમે તો મનુષ્ય તેનો ઉપર એમ કે મેં મોટો કર્યો મારા છોકરાને. અરે શું ગાંડા કાઢેલા. એટલે મેં એક છોકરાને પૂછેલું, અલે તને તું કેમ મોટો થઈ ગયો ને આ તારો ભાઈ નાનો છે? તો કે આ મમ્મી એને વધારે ખવડાવતી હતી ને આમ. એટલે મેં કીધું એવું નથી. પછી સમજણ પાડી પછી. એટલે બરાબર છે. માણસને એવું લાગે છે હું મોટા કરું છું, હું આમ કરું છું, હું બધું કરું છું. એટલે તું કશું કરતો નથી, તું ખાલી ઇગોઇઝમ કરું છું. આ તો બટ નેચરલ ચાલી રહ્યું છે. બહુ સરસ. એટલે બટ નેચર ચાલી રહ્યું છે એટલું જ સમજમાં આવે. કુદરતી રીતે ચાલી રહ્યું છે એટલું સમજમાં આવે. આપણે કુદરત જ છીએ, આપણે જાતે કુદરત છીએ એટલું બરાબર, તોય કલ્યાણ થઈ જાય. કોઈ કલ્યાણ થઈ જાય. વાહ વાહ, બહુ સરસ. એટલે કે છે કુદરતી રહો, કુદરતી રીતે રહો, કુદરતી રીતે રહો, કુદરતી વાહ રીતે રહો. વાહ, કુદરતી એટલે માથું નહીં મારવાનું. નથી મારવાનું. બરાબર છે. એટલે ભગવાન થઈ ગયો. બરાબર છે. એ કુદરતી થઈ ગયા, સહજ થઈ ગયા. કુદરતી એટલે સહજ. સહજ સહજ. વાહ વાહ, સહજ. બહુ સરસ બહુ સરસ. છેલ્લું પદ સહજ સ્વરૂપ જ છે. સહજાત્મ સ્વરૂપ છે. વાહ વાહ. કહેવામાં આવતું હતું સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ સર્વજ્ઞ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. વાહ વાહ, બહુ સરસ. સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. નિર્ગ્રંથ સહજ ક્યારે થાય? નિર્ગ્રંથ થાય ત્યારે સહજ થઈ શકે નહીં. નહીં નહીં, ગ્રંથિ સાથે નથી. આ તો અકુદરતી કરે છે એને. અને અકુદરતીમાં દુઃખ જ છે બધું. બરાબર છે. અકુદરતીમાં દુઃખ જ હોય. કુદરત તો સુખ આપવા તૈયાર જ છે. પણ પોતે જ કરે છે આવું. બરાબર છે. આ દાંત આપ્યા છે, મૂછો આપી છે, આંખ આપી છે. કેટલા ફાઇન, કેટલા આવા ઇન્સ્ટ્રુમેન્ટ આખા વર્લ્ડમાં બનતા નથી સાહેબ. એવા ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે. શું ઇન્સ્ટ્રુમેન્ટ છે! આ હા, અદભુત અને ટોપ. એમ એવા કોઈ બનાવી શકે નહીં. આ જુઓ તો ખરે, આંખનું વર્ણન કરી શકાય નહીં સાહેબ, એવી વસ્તુ છે. અદભુત અદભુત, બહુ સરસ બહુ સરસ. કેટલું જબરજસ્ત ઇન્સ્ટ્રુમેન્ટ છે. કાન કેટલું જબરજસ્ત ઇન્સ્ટ્રુમેન્ટ છે. અરે રે 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 રે. આ નાક જુઓ સાહેબ, ગમે તેવી સુગંધ આવી જાય. કેવું ઇન્સ્ટ્રુમેન્ટ, બાપરે. આપણે તો એના દુરુપયોગમાં પડ્યા કે હવે અત્તર લગાડો ભાઈ. હવે શું ફોગ આવે છે ને, ફોગ લગાડો. અલા ફોગ હું કામ કરે? ફોગ અંદર ફોગ આવી જશે. પોતાનું શરીર વિચારે ને તોય મૂંગો થઈ જાય, બોલતો બંધ થઈ જાય. આશ્ચર્ય થાય. આ શરીર કુદરતી બન્યું જે આશ્ચર્ય છે, બહુ મોટા મોટું આશ્ચર્ય છે. આશ્ચર્ય છે એમ. બહુ સરસ બહુ સરસ. એક પ્રશ્ન પૂછું બીજો સાહેબ? બોલો. એક નવીનાનંદજીના સત્સંગમાં મેં સાંભળેલું કે ચાવી આપેલી ઘડિયાળ છે, વધારે ચાવી આપશો તો કમાન છટકી જશે. શું કહે છે? નવીનાનંદજીના એક સત્સંગમાં સાંભળેલું મેં કે આ ચાવી આપેલી ઘડિયાળ છે, આ ચાવી આપેલી ઘડિયાળ છે, ઘડિયાળ છે. હા, વધારે ચાવી આપશો તો કમાન છટકી જશે. હા. બીજી તરફ આપણે એવું કહીએ છીએ કે તમારે કહેવાની ફરજ છે, કહેવું તો જોઈએ. આપણે બાળકોને ધારો કે કઈ ટકોર કરવી હોય તો કહેવું તો જોઈએ. તો આમાં કેમ સમજવું? સંજોગ એના સમયે ખસવાનો છે તો કહેવાનો મતલબ શું? એમ મારે શું કામ કેવું જોઈએ એને? આપણે જે ફોર્સ કરીએ છીએ તમારી ફરજ રૂપે કહેવાનું હોય, પણ એ કહેવાનું ડ્રામેટિક હોય. ડ્રામેટિક હોય. હા, પોતાનો છોકરો માનીને કહેશો તો પ્રોબ્લેમ થશે. બરાબર બરાબર. પોતાના છોકરા સાથે કેવી રીતે કહેવો તમે? બરાબર છે. સારું ભાઈ, આમ કરો સારું, એવી રીતે. હા, બરાબર છે. છોકરાને તમારો માનીને કરશો તો પોઈઝન થઈ જશે.
માલિકી ભાવ પોઈઝન કરે છે, બરાબર. હા, માલિકી ભાવ પોઈઝન છે. એટલે પડોશીના છોકરા સાથે વાત કરતા એવી રીતે વાત કરવાની. બહુ સરસ. આપણને એવું લાગતું નથી મારો જ છે, મારો જ છે, મારો જ છે, એવું બધો હક છે. એટલે એના હિસાબે પોઈઝનસ થઈ જાય છે બધું. પોઈઝન જ થઈ જાય ને. એને કચકચ ગમે નહીં ને કોઈને, આગ્રહ કોઈને ગમે નહીં. ના ગમે, બરાબર છે. કારણ કે એના વિચારો, એને વાતો, એનો ભોગવટો એ લોકો લઈને આવેલા છે. આખી ફાઇલ જ જુદી છે એની, બરાબર છે. દખલ તમારે ના થાય બહુ. દખલ થાય તો કેટલી થાય કે આમ પડોશીના જેવી દખલ થાય. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. દખલ ના કરાય તમારાથી. ના થાય, બરાબર છે. એટલે ટૂંકમાં મૂળમાં મારો છે એમ માનીને કહે છે એટલે તકલીફ પડે. હા, બધી ભૂલો જ છે બધી ભાઈ. મારો કરતા હું શુદ્ધાત્મા ભૂલી ગયા અને હું પરેશ છું એવું થઈ ગયું એટલે બધું થઈ ગયું પઝલ. મને વધારે ખબર પડે છે એવું આવી જાય એમાં. તે માને ને એના આધારે બધા સંબંધો ઉભા છે સાહેબ. હવે હું આત્મા થઈ ગયો તો સંબંધ જ ઉડી ગયા. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ફાઇલ થઈ ગઈ. ફાઇલ થઈ ગઈ, બરાબર છે. ફાઇલ થઈ ગઈ. જેમ પછી દેહ એક શું કહેવાય વળગણ થયું, તેમ બીજું બધું વળગણ છે. તો વળગણ તો ધીરે રહીને કાઢવાનું હોય. ધીરે રહીને પડવા જાવ તો લોચો પડી જાય. ખેંચીને ના કઢાય, ધીરે રહીને હટાવી પટાવી આમ તેમ કરીને દૂર કરવું પડે. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. બળજબરી ન કરાય. હા, આપણી ઉભી કરેલી ફાઇલ છે, હવે સમજી લેવાનું. વાહ, આપણે જ ઉભી કરેલી છે, સાચી વાત, બરાબર છે. હા, બહુ સરસ. બરોબર. જય સચ્ચિદાનંદ સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. सुबीर जी, जय सच्चिदानंद, अनम्यूट कीजिए प्लीज। जय सच्चिदानंद परेशान जी। जय सच्चिदानंद बोलिए। जय सच्चिदानंद सर्वे महात्माओं। नरेश भाई, कल यस्टरडे परेशानंद जी का एक सूत्र आया था व्हाट्सएप में, आ चेतक हमें तमने बेसरी दीदो छे। ओके, गई कल ना ओके, હું ટ્રાય કરું છું. ઓકે, 1 મિનિટ. હા, થોડું ઇન્ટરનેટ સ્લો છે ને એટલે જરાક વાર લાગે છે, સોરી. આ ચેતક અમે તમને બેસાડી દીધો છે. હા, મળી ગયું છે. હા, બરાબર છે. हाँ परेशान जी। परेशान जी। हाँ बोलिए। हाँ, ये इस में से मेरे को जो समझ पड़ता है वो पहले मैं बोलता हूँ, आप मेरे को करेक्ट करना। इधर आपने चेतक और पुलिस वाला ये दोनों यूज किया हुआ है। तो चेतक हमारे लिए प्रज्ञा शक्ति है, वो चेतक है, और पुलिस वाला जो है वो प्रकृति है, प्रकृति अपना सुबीर की प्रकृति। नहीं 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 नहीं, ऐसा नहीं। हाँ, तो ये तरह समझ रहे। अभी चेतक यानी क्या है कि अपने को जहां जहां अपना अपना आत्मा को भुला देते हैं, हाँ हाँ, वहां चेतक को बिठा देने का, कि ताकि अपने को अलर्ट करे कि यहाँ अपन फंसने की जगह है। मतलब वो जागृति है कि प्रज्ञा है, कौन अलर्ट करेगा? क्या ये चेतक मतलब वो जागृति है कि कौन ये इसको मतलब पॉइंट करेगा? ये जागृति तो अनुभव के बाद आती है, लेकिन चेतक 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 यानी बात समझने के बाद अपने को समझ में आता है कि ये गलत है। हाँ 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 हाँ, उनके बाद समझ में आता है कि ये गलत है और ये सही है, तो उसके बाद जागृति आती है, वो चेतक काम करता है फिर। अच्छा अच्छा, हाँ सिखाने वाला हाँ 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 वाड़ो उसको चेतक बोलते हैं, चेतक घोड़ा नहीं। हाँ हाँ, ख्याल में आया? उसको इतना हम्म, मजबूत है कि पुलिस वाड़ा नहीं पर सामो था। हाँ
ये पुलिस वाला कौन सा है भूल? गलत काम करो, जेल में डाल दिया, बोला आप नॉन वेज खाओ, तो अपना हाँ चेहरा हाँ, होना चाहिए कि भाई नहीं, मैं नहीं सुनने वाला आपकी बात। राइट राइट। नुकसान अपने को समझ में आने चाहिए, ऐसा हम्म। ખ્યાલ में है ने। પોલીસ વાળાની સામ્યતા એટલે કે પોલીસ વાળા એને પ્રકૃતિ या तो फिर जो सामने का ऐसा प्रेशर कि जिस प्रेशर के कारण हम गलत काम कर लेते हैं, तो कि वो गलत बराबर। काम कोई भी हिसाब से तो इतना मजबूत होना चाहिए कि पुलिस वाला मारेगा डंडा तो भी अपन नहीं मानेंगे, नहीं मैं नहीं खाने वाला हूँ नॉनवेज, बराबर, जबरदस्ती करो नहीं चलेगा। राइट राइट। समझ में आई बात? हाँ, जो अपने अंदर कोई भी टाइम पे परमाणु फूटते हैं, मतलब वो प्रकृति जब उस टाइम पे उसका दिखाता है, जो ये प्रकृति है अब बाहर निकलता है, उस टाइम पे चेतक काम करना चाहिए, ऐसा बोलना चाहते हैं आप? પોલીસ વાળાની સામે થાય, પોલીસ વાળાની સામે થાય, कितना भी मार पड़े हम्म। ये तैयार नहीं हो, ऐसा बराबर बराबर ऐसे बोल रहे हैं। बरोबर, बराबर बराबर। सेंटेंस है, बहुत जबरदस्त सेंटेंस है ये। नॉर्मली नॉर्मली स्त्री विषय और लक्ष्मी विषय के लिए लिखा हुआ है, बराबर। ख्याल में है ना? हाँ हाँ हाँ। हम्म, मतलब कहा कौन सा सही कौन सा गलत अपने आत्मा के लिए, वो उस टाइम पे ये चेतक काम करना चाहिए। तो काम करना, वो इसको बिठाओगे तो काम करेगा, नहीं तो क्या करेगा? हाँ हाँ हाँ, उसका बराबर। काम हमारा है। हम्म। राधा भगवान ने तो बिठा दिया, अभी उसको उसकी बात सुनोगे तो मजबूत होगा, और इसे बोलते हैं मजबूत कर दो कि उसके सिवा किसी की बात सुने ही नहीं, हम पुलिस वाले की भी बात नहीं सुने, ऐसा राइट राइट। ख्याल में है ना? हाँ हाँ, जबरदस्त चीज है, बहुत जबरदस्त चीज है। राइट राइट। एक तरीके से एक पराक्रम हो गया ना। पराक्रम नहीं हो गया, स्त्री विषय और पुरुष विषय, जो विषय भोगने से नर्क नर्क मिलता है, हाँ हाँ, इसलिए बोलते हैं अणहक के विषय भोगतना मत, अणहक के विषय का परिणाम नर्क है, और वो भी राइट ज्ञान देने वाले महात्मा, उससे तो बहुत नुकसान होता है, राइट। क्योंकि ज्ञान लेने के बाद इतनी अजागृति नहीं चलती है, बराबर। बहुत नुकसान करता है, बहुत नुकसान, कल्पना नहीं कर सकते उतना, नर्क जाने की बात हो गई फिर, राइट। ख्याल में है ना? हाँ, बहुत सरस। हाँ, बरोबर। बराबर, बहुत सरस। સુબીરજી કોઈ હજી ક્વેશ્ચન બીજો કોઈ नहीं, અત્યારે નથી। નથી અત્યારે? ઓકે કઈ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ મહાત્માઓ, કોઈને કઈ પ્રશ્ન? તમારા નિમિત્તે આપણને બધાને લાભ મળે છે સત્સંગમાં, સાહેબ. શાંતિ દાદા, બોલો બોલો શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ. છે કોઈ પ્રશ્ન સાહેબ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો શાંતિ દાદા. પરેશાનંદજી, हम्म, આપતા સૂત્ર 1 નંબરની બુક છે નરેન્દ્રભાઈ, નરેશભાઈ, બોલો બોલો બોલો. આપતા સૂત્ર 1 બરાબર. એ બુકમાં 364 નંબરનું સૂત્ર છે. ઓકે, હું કાઢું છું, ત્યાંથી તમે જરા બોલજો. બોલો બોલો. ગ્રહ ગ્રહ જો પરિગ્રહ ના થતો હોય તો કશો વાંધો નથી. મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો, અને અકર્તા થયો એટલે આરંભ ગયો. આરંભ પરિગ્રહ બંને જાય કે કેવળ જ્ઞાન થાય. જો આવી ગયું સ્ક્રીન પર. હા, બરાબર આવી ગયું. હા, 364. હાજી.
પરેશાનંદજી, હા બોલો. આ સ્ક્રીન પર દેખાય છે સાહેબ? આ 364 નંબર. હાજી હાજી. હા, શું એમને પૂછ્યું છે કોને? 364. હા બોલો. ગ્રહ જો વાંચો એટલે. પરિગ્રહ હોય તો કશો વાંધો નથી. મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો હા અને કરતા થયો એટલે આરંભ ગયો. આરંભ હા. પરિગ્રહ જાય એટલે કેવળ જ્ઞાન થાય. હા, તો હવે આમાં શું પૂછવું તમારે? એટલે આરંભ જે શબ્દ છે ને સાહેબ, હા આરંભ હા. આરંભ એટલે આપણા મનની અંદર જે ઉભો થાય સ્પંદન, એને આરંભ કહેવાય છે. આરંભ એટલે કંઈ પણ કરવાનું મન થાય તેને આરંભ કહેવાય. કંઈક પણ કરવાનું મન થાય. સંભ્રમ આમાં 3 વસ્તુ છે. આરંભ તો છેલ્લી હા. વસ્તુ છે. આરંભ તો એકદમ હા. સ્થૂળ વસ્તુ છે. એની પહેલા બરાબર. સંભ્રમ સમારંભ ને આરંભ થાય. સમારંભ, સમારંભ અને આરંભ. આરંભ સંભ્રમ એટલે બરાબર. શું? તો કે તમને મહેસાણાથી કે લપકામણ જવાનું મન થયું તેને સંભ્રમ કહેવાય. બરાબર. લપકામણ જવાનું તમે નક્કી કરો અને ચાલવાનું ચાલુ કરો કે ના જવું જ છે, ચાલો જઈશું, એટલે સમારંભ થયો. એટલે નિશ્ચય કરે એ સમારંભ. નિશ્ચય નહીં, ખાલી આ તો એક વ્યવહારની વાત કરું. લપકામણ જવાનું મન થાય એટલે સંભ્રમ થયો. હા એ લપકામણ જવા ઉભા થાવ તેને સમારંભ કયો. અને નક્કી કરો એ સમારંભ થયું. અને પછી તમે જવા માટે પગલા માંડો તેને આરંભ કીધું. બરાબર છે. હવે એટલે આરંભ આરંભ. એટલે પછી ભગવાને કહી દીધું કે આરંભ એટલે હું પણ ગયું એટલે કરતા પણ ગયું. હા એટલે જાય એટલે પરિગ્રહ જાય. પણ આ અહીંયા પહેલા પરિગ્રહ લીધો છે. પરિગ્રહ એટલે મારાપણું. બરાબર છે. ગ્રાહ્ય કોઈ વસ્તુથી ગ્રાહ્ય ખરો, પણ એને લેવાનું મન થાય તો એક પરિગ્રહ થઈ ગયો. બરાબર. કોઈ બંગલો જોઈએ તો બંગલો જોઈને ખુશ થઈ જવાય કે વાહ કેવું પડે, કેવો બંગલો છે, તો એ ગ્રાહ્ય ગયો. બરાબર. પણ હા, પછી હા. બંગલો લેવાનું મન થાય કે આવો બંગલો આપણે બનાવીએ તો આવો લઈએ, તે પરિગ્રહ હા. થઈ ગયો. બરાબર. એટલે કે ગ્રહ હવે જો આ પરિગ્રહ ના થતો હોય તો કશો વાંધો નથી. એટલે કશું ચોંટતું નથી એમ. એનાથી જુદો રહે એમ ને. ચોંટી જવું, વસ્તુને ચોંટી જવું. હા, ચોટે નહીં તો પછી વાંધો પરિગ્રહ એટલે થાય નહીં. મૂર્છા હોય તો ચોંટી જાય ને મૂર્છા ના હોય તો પરિગ્રહ ગયો. અને બરાબર છે. અકર્તા ગયો એટલે કે આરંભ ગયો. આરંભ પરિગ્રહ બરાબર. જાય એટલે કેવળ જ્ઞાન થાય. એવું તો 17 બરાબર. વખત લખ્યું છે. 17 વખત આવું થાય તો હા. શું થાય, આવું થાય તો મતિ જ્ઞાન થાય, આવું થાય તો અવધિ જ્ઞાન થાય, આવું થાય છેવટે કેવળ જ્ઞાન થાય. આવું 17 વખત લખેલું છે. આરંભ પરિગ્રહ હા. જાય તો આટલું થાય. હા બરાબર. આરંભ પરિગ્રહ એટલે હું અને મારાપણું. સિમ્પલ વાત, એકદમ સિમ્પલ વાત કરી દઉં તમને. બરાબર. હા અને મારાપણું જાય એટલે કેવળ જ્ઞાન થાય. બરાબર. સરસ. સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ એટલે હું બદલાઈ ગયું. બરાબર છે. એટલે જે ખોટું હું હતું તે ઉડી ગયું. મૂળ જગ્યાએ હું મૂળ જગ્યાએ આવી ગયું. થયું અને પોતાનું હું પણ ચાલુ થયું. બરાબર છે. હું પણ યથાર્થ જગ્યાએ બેસી ગયું. બરાબર. એટલે હું પણ નીકળી ગયું એટલે પરિગ્રહ ઉડી ગયો. હા, પરિગ્રહ ગયો. જે રહ્યો તે શાંતિમય ને રહ્યો. બરાબર. આપણે જાણનારા થઈ ગયા. હા, જાણનારા જોનારા. હા, એટલે પરિગ્રહ પણ હવે પતી ગયા. પરિગ્રહમાં આપણે રહ્યા નહીં એટલે ગ્રહાય ખરા પણ પરિગ્રહ ના થાય. હવે કોઈ વસ્તુની ઈચ્છા થાય ના. બરાબર. સરસ. થાય ને, કોઈ વસ્તુની ઈચ્છા ના થાય. થાય તો એ હા, ડિસ્ચાર્જ. હા. બરાબર. ઈચ્છા નથી. એટલે ભગવાન કીધું આરંભ પરિગ્રહ ગયો એટલે તમારે કેવળ જ્ઞાનની શરૂઆત. કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય, ભેગા થતા કેવળ જ્ઞાન થાય. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો સરસ. હા, ખ્યાલ આવ્યો. કે ના આવ્યો? ખ્યાલ આવ્યો. હા, સંભ્રમ, સમારંભ ને આરંભ. હા. સંભ્રમ, સમારંભ અને અને આરંભ. આરંભ. હા. વિચાર આવવાની શરૂઆત થાય. સમારંભ એટલે નક્કી થાય અને આરંભ એટલે નક્કી કર્યા પ્રમાણે ચાલવાનું થાય, તેને આરંભ કહેવાય. તો કે આ ત્રણેય ક્રિયા આપણે સંભ્રમ રહી, બીજું કશું હા. રહ્યું નહીં. અને જોવાનું રહ્યું. જે બરાબર.
જોયા રાખ્યું આપણે. હવે કરવાનું રહ્યું નહીં. હવે સપોઝ આરંભ પણ થાય તો એ શાંતિભાઈને થાય, આપણને ના થાય, કારણ કે આપણે જાણનારા થયા. એટલે આરંભ થાય તો પણ વાંધો નહીં. આપણે નથી થતો ને હવે આરંભ. હા, એટલે આપણે જોનારા. હું શાંતિભાઈ છું માનીને થતું હતું એટલે ગુનો લાગુ પડતો હતો. હા, એ નીકળી ગયું. હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે હવે જે શાંતિભાઈ કરે તે શાંતિભાઈ, આપણે કરતા નથી. બરાબર આપણે નીકળી ગયા શાંતિભાઈ માંથી. બરાબર. હું પણ નીકળી ગયું, ભૂત નીકળી ગયું. એટલે સાંભળો હવે સાંભળો કવિએ, સમારંભ આરંભ થાય તો પણ એને જોનારો જુદો રે તો વાંધો નથી. જોનારો જુદો જ છે, રે નહીં, જુદો જ છે. એમ નહીં, જુદો છે, પણ હા. પેલું કીધું ને કે આરંભ જાય, અકર્તા થયો. નહીં, આપણે એટલે થઈ ગયું, જોનારો- આપણું બધું કામ પતી ગયું. હા પતી ગયું. તમે વાત સાંભળો મારી એકવાર. પણ હા, આપણે ને બરાબર. પછી પતી ગયું, રોગ પતી જાય. તો વચમાં મૂકો છો ને એટલે ના ચાલે. હા, બરાબર. સમારંભ ત્યાં સુધી વાંધો નથી. કશો વાંધો કશામાં નથી. ક્રિયાનો કરતા મટી ગયો એટલે વાંધો ઉડી ગયો. હા, એટલે આરંભમાં પણ વાંધો નથી. બરાબર છે. અરે ક્રિયાનો પતી કરતા ગયું મટી બધું, આખું કામ જ પતી ગયું. આ તો ખાલી સમજાવવા માટે કીધું કે આ મનમાં કેવી પ્રોસેસ ચાલે છે. હા હા, બરાબર. એટલે ફક્ત એ આપણે અજ્ઞાતા શાંતિભાઈ દ્રષ્ટા. રહ્યા નહીં, આપણે શાંતિભાઈ હા, રહ્યા નહીં એટલે સમારંભ ને આરંભ કશું લાગે વળગે નહીં આપણે. હા, હવે બરાબર આ તો બરાબર માર માળાઓ માટે આ બધી વાતો લખેલી છે. બરાબર. સમજાવવા માટે. આપણે કોઈ વસ્તુ લાગે વળગે નહીં. હા કારણ હા કે શાંતિભાઈ જ ના રહ્યા. હા હા, ના રહ્યા. બરાબર. આપણે શુદ્ધાત્મા થઈ ગયા. શુદ્ધાત્મા થઈ ગયા. વ્યૂ પોઈન્ટ થી રહ્યા, બરાબર. પણ ખરેખર નીકળી ગયા એમાંથી. હા હા, હવે નીકળી એને ગયા. શું થાય છે તે જોયા કરવાનું એટલે ઉકેલ આવ્યો. બરાબર. શું નીકળ્યું, શું ગાંઠ ફૂટી, કઈ ગાંઠ ફૂટી, આજે રોટલાની હા. ગાંઠ ફૂટી કે પછી ભજીયાની ગાંઠ ફૂટી જોવાની. બરાબર. હા ત્યાં મોહની ગાંઠ ફૂટી એમ. હા, શું કહે છે? ત્યાં મોહની ગાંઠ ફૂટી એમ ખબર પડાય તે બસ. ગાંઠ ફૂટી, ભજીયાની ગાંઠ ફૂટી એટલે મોની ગાંઠ ફૂટી. હા, એ બધી મોહ જ છે ને બધો. ગાંઠ ફૂટી. હા હા, એટલે મજા પડે જોવાની, બહુ મજા પડે હવે તો. હા હા, જોવાની જ મજા રહી હવે. જોવાની એટલા માટે મજા પડે કે પોતે કેવી રીતે ફસાતો હતો તે હવે ખબર પડે. હા, કે હવે કેવી રીતે છૂટી રહ્યો છે એ પણ ખબર પડે. એ પણ બરાબર. ખબર પડે. દિવસે દિવસે છૂટતો જાય છે, હા, છૂટતો જાય. ખરું. છૂટતો જાય છે. દરેક ક્રિયા ગમે તે કરે છૂટતો જાય છે. હા, ખરી વાત. સરસ. બરોબર. બરાબર. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. તમારા બધા સત્સંગના હારા ફૂડ પડી. વાહ ભાઈ, હા સત્સંગ. પણ તમારા આશીર્વાદ થી થાય છે. તમે આશીર્વાદ આપતા રહેજો. અલા તમારા આશીર્વાદ અમારે લેવાના ઘણા. માતાજીની પરીક્ષામાંથી મારે પાસ થવું પડે, નહીં તો ના ચાલે ભાઈ. હજુ શાંતિભાઈ એક્ઝામમાં ફેલ થવું ચાલશે, પણ માતાજીની પરીક્ષા મારે આશીર્વાદ જોઈએ. અમારા બહુ પરમણો કોમ આવે. તમારો તો કેવા સત્સંગ નીકળે હે માહિતી. આ પુત્રોના તો જોરદાર. આવા તો ચોય નીકળે ના એવું અમને થાય એમ કા. ચોય પુસ્તકમાં તો હોય જ નહીં. આ હા, તો જીવતા ભગવાનના સત્સંગ નીકળે હે બધા. રાઈટ રાઈટ રાઈટ. ભગવાનની વાતો છે, હા. આપણી ભગવાનની વાતો એટલે આપણી વાતો. હા, બધી ભગવાનની વાતો હોય. આપણે ને ભગવાન જુદા નથી, હા, હા. ભગવાન જુદા નથી. આપણે જ પણ એ ભગવાન. તો હા, આપણે જ ભગવાન. અત્યારથી પણ થોડું એ માની લીધેલું ને કે હું શાંતિભાઈ શાંતિભાઈ શાંતિભાઈ, એટલે હા. કારણ કે હું ભગવાન છું. એ જલે જાય બધું એવું બહુ જલે જાય. રોબ મરાયો છે, પણ કોઈ રોબ હા. નથી માનતો. હા, રોબ એવું હોય ને નથી કે માનતો. હું એમ છું. થઈ જાય કે ચાલો કોઈ બે લાફા મારી દેશે તો અલા બે લાફા મારશે તો ભગવાન તમારું બરાબર પાક્કું થઈ જશે હું ભગવાન છું. હા, ખરી વાત છે. હજુ જરાક ફટાકા મારે છે. હા, જોરદાર મારે. હજી કે મને મારી ગયો કે હે? મને મારી ગયો એમ કરે વાહે. હજી થાય હે. એટલે હજુ એ થાય છે ને એમ. પોતે ભગવાન છે તો લાફો મારે તો એ આશીર્વાદ આપે. હા, એ ભૂમિકા અહંકાર રહ્યો નહીં.
એ ભૂમિકા આવે તાણે ભગવાન માં જોવાય તો પછી એવું થાય ને. આ તો ભગવાન જ માં જોવાતા નતા ને. હા પણ એટલે કારણ સેવાય છે, કાર્યમાં નથી આવતું. એ તો આવશે હવે. હા એટલે વાર બરાબર. લાગે બરાબર. આ તમારી બધાની કૃપાથી આશીર્વાદ આવી ગયા પછી. દાદાની એવી કૃપા આ તો જોરદાર. દ્રવ્યમાં આવે ત્યારે તો લોકો પૂછશે. હા. હા. હાથ ચડાવીને જશે, દરરોજ હાથ ચડાવશે, પછી હારથી કંટાળો આવશે. ખરી વાત. જબર. હવે કરીને ભગવાન થઈ ગયા છે, દ્રવ્ય કરીને ભગવાન થવાનું બાકી છે. હા. તો થશે. દ્રવ્ય થશે દ્રવ્ય ત્યારે. કરીને ખરી બાકી છે. બરાબર. ઉતાળવું છે હવે તો જવાના આપણે મહાવીરે. તો બધાને હા. જઈએ ધીરે જય ધીરે. સચિદાનંદ સચિદાનંદ. ના જાય આપણાથી. ના બહુ સરસ. દાદા જોરદાર આલી દીધું આપણે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ સચ્ચિદાનંદ. સચિદાનંદ જય સચિદાનંદ. બા મજામાં હે ને? હે બા મજામાં હે ને? હા સચ્ચિદાનંદ 3-4 કીર્તન ભક્તિ છે આપણા તરફથી. આવજો. કીર્તન ભક્તિ એ તો કામડે જ ને? ચાલો. જય સચ્ચિદાનંદ. દાદા બા જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. બોલો. જય સચ્ચિદાનંદ. તમારો વિડીયો બંધ છે રેખાબેન? આ વિડીયો મારો થોડો બંધ છે કારણ નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા હમણાં હા બહાર છું. ઓકે ઓકે, બોલો બોલો. સોરી, હું થોડી વાર પછી બોલું. મેં એના માટે પૂછ્યું હતું, મને છે ને નિશ્ચેતન ને ચેતન નું વાંચ્યું હતું દાદાનું, એટલે એ સમજવું હતું થોડું. એમ કે છે કે નિશ્ચેતન મેકેનિક છે, તો મને તો પહેલી વાત તો નિશ્ચેતન અને ચેતનમાં જ હજી ખબર નથી પડતી. કઈ વાંધો નહીં, બીજું બોલો. બીજું શું ખબર નથી પડતી? ના એટલે એ મેં કીધું આ નિશ્ચેતન ને ચેતન નું આટલું બધું આવ કરે છે તો શું, એટલે અને કઈ કસાય માટે કે છે. જો કોમ્પ્યુટર તો જોયું છે ને, કોમ્પ્યુટર હા એ તો કામ કરે છે ને મસ્ત, હા પણ જાતે કામ નથી કરતું ને. ના હે ના એને ઇન્સ્ટ્રક્શન આપે તો જાતે કામ કરે. બરાબર. હા કોમ્પ્યુટર ને નિશ્ચેતન ચેતન કહેવાય. અચ્છા, તો આ એમાં મન- પછી એમ કેમ કીધું કે એમાં નિશ્ચેતન કહેવાય. તો નિશ્ચેતન એ મેકેનિક છે, એટલે અચ્છા એટલે કોમ્પ્યુટર છે એટલે મેકેનિક એમ. ના, કારણ કે ગયા ભાવના જે કારણો હતા સેવેલા હતા, હમ. એ કારણોને આધારે કોઝલ બોડીના આધારે આજે આ મન વચન કાયા કામ કરે છે. એમાં ચેતન ક્યાંય નથી, ખાલી ચેતનની હાજરી છે, એટલે નિશ્ચેતન ચેતન કીધું. એટલે ચેતનની હાજરી ચેતન એટલે શું? ચેતન જીવની જેવું હાજરી લાગે એમ. પણ ચેતન ના હોય. એટલે ચેતનની હાજરી એટલે શું? પ્રેઝન્સ તમારી ના. પ્રેઝન્સમાં નોકર કેવું કામ કરે અને તમારી એબ્સન્સમાં નોકર કેવું કામ કરે, હા 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 એવી શુદ્ધાત્માની હાજરી હોય, પણ શુદ્ધાત્મા કશું કરતા ના હોય. હા હા હા. અને ચેતન એટલે તો શુદ્ધાત્મા પોતે. અચ્છા, ચેતન એટલે શુદ્ધાત્મા પોતે જ. હા, અને રેખાબેન એ નિશ્ચેતન ચેતન. ઓકે, એટલે પેલું ચેતન એટલે ચેતન જેવું ભાસે, પણ હા. કામ તો કોઈ બધું મન વચન કાય, સોફ્ટવેર ના આધારે મન વચન કાય કામ કર્યા કરે. એટલે એનું કશું ચાલે નહીં. અચ્છા અચ્છા અચ્છા. રેખાબેન જે પણ કઈ કરે છે, તમને એવું લાગે કે રેખાબેન પર મારો કંટ્રોલ છે, પણ રેખાબેન પર તમારો કંટ્રોલ ના હોય. સિસ્ટમ ચાલ્યા જ રાખે. તમારે ના બોલવું હોય તો બોલવું પડે, હા 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 તમારે ના ખાવું હોય તો ખાવું પડે. હા બરાબર. તો આ તો ચાલો બહુ ડીપમાં છે એકદમ. આ તો મગજમાં આવું તો આપણને આવે જ તારું નહીં ક્યારે ને. બાજુ લાગે મારી આમ? હા શું? ઓ, આ તો એકદમ ડીપમાં આવી ગયું. આ તો આવું તો મગજમાં કોઈ દિવસ આવે જ નહીં આપણને. એટલે આમ ચાલુ બધું ઈઝી દેખાય છે, પણ જયારે થોડું અંદર ઉતરીએ છીએ ત્યારે તો એમ લાગે છે ઓહો હો હો હો. અરે બહુ ઈઝી છે આ સમજણ પડે એટલે નથી, easy. આખી પરેશાન ચેતી નથી. ઊંધું સમજેલા ને એટલે અઘરું લાગે છે. મારે તો હજી પ્રોબ્લેમ રેખાને તો શું થાય છે ખબર છે, હજી હા. પેલું શુદ્ધાત્મા રેખાને કરે છે ને નિશ્ચેતન, ત્યાં ચેતન. સુધી હા હે? નિશ્ચેતન ચેતન. પણ મને તો હજી કઈ બરાબર સમજાતું જ નથી નિશ્ચેતન બોલો ચેતન. બોલો બોલો તું. એટલે શું મૂકવાનું નિશ્ચેતન ચેતનમાં? એટલે આત્મા છે આપણો, પણ હવે એને નિશ્ચેતન નિશ્ચેતન ચેતન એટલે એટલે આત્મા જેવું ભાસે, જીવતું ભાસે, પણ જીવતું નથી. અચ્છા
આ મન વચન કાયા એ પૂર્વોભવના કોઝને કારણે ઊભા થયા છે, જન્મ થયો છે અને હવે બધા કર્મોના ફળ આપીને જઈ રહ્યા છે, એટલે એને નિશ્ચેતન ચેતન કહેવામાં આવ્યું. તો આમ જો એ કહીએ નિશ્ચેતન હોય તો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ તો એ લોકોનો જ છે ને, મન વચન કાયાનું જ, એટલે ઇમ્પોર્ટન્ટ રોલ ઇમ્પોર્ટન્ટ રોલ છે જ ને. ઇમ્પોર્ટન્ટ રોલ તો શુદ્ધાત્માનો રોલ છે. શુદ્ધાત્માનો તો ક્યાં કઈ રોલ જ છે? આમ જોવા જઈએ તો આપણે આજે શુદ્ધાત્માને તો ખાલી જોવા જાણવાનું છે, કરવું તો બધું મન હા, વચન પણ જ્યાં કાયા જ સુધી છે. જ્યાં સુધી એને ભાન નથી નિશ્ચેતન ને કે હું નિશ્ચેતન ચેતન છું, ત્યાં સુધી એ ચેતન રીતે કામ કરે છે ને કે હું આ હા છું. હા અચ્છા 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 હા હા એટલે એને નિશ્ચેતન ચેતન કહેવામાં આવ્યું. હા 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 હમ. બરાબર, હા સમજી ગઈ, હવે સમજી. હા હા. બરાબર. બહુ તકલીફ વાળું છે યાર આ તો, નિશ્ચેતન ચેતન તો સમજવું પડે છે. હા હવે જ અવાજ હા અવાજ આવે છે મારો? તમારો મને આવે છે, ખબર નહીં મારો તમને આવે છે કે નહીં. હું થોડી બહાર છું પાર્લરમાં, એટલે ખ્યાલ આવ્યો તમને નિશ્ચેતન? હા નિશ્ચેતન ખબર પડી ગઈ. હા એટલે જડ વસ્તુ ખ્યાલ આવે ને. ચેતન એટલે જીવતી વસ્તુ, અનુભવ વાળી વસ્તુ, ભાન થાય જેના થકી. હા હા અને નિશ્ચેતન નિશ્ચેતન એટલે ભાન ના થાય. નથી. હા જડ છે પણ ચેતન લાગે છે, એમ ને? હા, એક્ઝેક્ટલી. બરાબર. તો આ મન વચન કાયા એ જડ છે અને ચેતન લાગે છે આપણને, એટલે એ કરે છે એવું લાગે છે, એમ? એમાં આપણે ચાર્જ કરેલું છે ને, એટલા માટે જીવતું લાગે. ઓકે અચ્છા હા હા હા, ચાર્જ કરેલું છે આપણે કે મારે આવું કરવું છે, મને આમાં ઇન્ટરેસ્ટ છે. આમ તો મને જોવા આમાં જઈએ રસ તો આપણી છે. બોડીમાં પરેશાન જે મોટું કામ તો મન ને વચન ને આ લોકો જ કરે છે ને, મન વચન બધું કામ ગીતા. એ લોકો જ કરે, આપણે કશું નહીં કરવાનું. હા જે એ જ કામ કઉ કરે છું. એને થાક લાગે, જે કામ કરે એને મજૂર કહેવાય, જે કામ ના કરે તે ભગવાન કહેવાય. હા બરાબર છે, રાઈટ. આપણે ભગવાન જ છે. આપણે ભગવાન છીએ, અને બરાબર આપણે છે. એનું હા ભાન કરી લેવાનું છે, અને ભાન કરાયું છે, હવે દિવસે દિવસે પાકા કરતા થવાનું. પાકા છે, બરાબર, એકદમ પાકું. એ હા, ચાલુ થતું પતી નથી ગઈ પણ વાત. હજી એ થતું. એટલા બધા આમાં છીએ ને આપણે. છૂટો કરવા મળામાંથી છૂટા એટલે ઓ કલ્યાણ થઈ ગયું. બરાબર, ફાઈન. નિર્ભય પદ ખુલ્લું થાય. આહા, 14 લોકના નાથનું પદ ખુલ્લું થાય. બરાબર, બહુ સરસ, બહુ સરસ, બરોબર. એકદમ સરસ. જય હા, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય રેખાબેન સચ્ચિદાનંદ. જય સત્યાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સત્યાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદ, એમાં આપણે બહુ બહુ સરસ મજાનું વાક્ય કીધું કે કામ કરે એ મજૂર કહેવાય ને હા. જુએ એ ભગવાન કહેવાય. બહુ હા, સરસ. કામ કરે એ મજૂર કહેવાય. વાહ વાહ. કોઈ પણ ઘર ચલાવે એને મજૂર કહેવાય, ઘર બનાવે તેને મજૂર કહેવાય, એને આ લોકો કડીઓ કે. કરવા વાળાને ઓલવેઝ ટેન્શન હોય, કરવા વાળાને ઓલવેઝ ટેન્શન હોય, જોવા વાળાને ક્યારેય ટેન્શન ના હોય. જોવાળાને ક્યારેય ન હોય. બાદશાહી કરે. ફિલ્મ જોવા એટલે તો લોકો જાય છે. એટલો તો જાય છે. વાહ વાહ. હા, જોવાની મજા પડે છે. હવે બધું જુએ છે ટેન્શન વાળું, પણ છતાં એને મજા પડે છે. કેટલી મજા પડે છે. વાહ વાહ. ખરેખર સમજવા જેવું છે. બહુ બહુ સમજવા જેવું છે. હા. પોતે કરતો નથી છતાં માની બેઠો છે કે કરે છે, તેની તો મુશ્કેલી છે. એની તો મુશ્કેલી છે. વાહ વાહ. હમ. એક એટલે મારો પ્રશ્ન એવો છે સ્વામીજી કે બોલો. આપણાથી બીજાને દુઃખ થાય છે અને હા. એ જે દેખાય છે એ આપણો સેન્સિટિવનેસ નો ગુણ છે. કરેક્ટ. એ એક જાતનું ઇગોઇઝમ છે. રાઈટ. એ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આપણાથી સામાન્ય દુઃખ નહીં થાય એમ. કરેક્ટ. તો આ સેન્સિટિવનેસ નો ગુણ છે એ ઇગોઇઝમ છે, એટલે કેવી રીતે સમજાવો ને મને થોડુંક, આ કેવી રીતે? એ એમ કહેવા માંગે છે કે તમારાથી કોઈને દુઃખ થયું તો એવું તમે જે માનો છો ને એ જ મોટો પ્રોબ્લેમ છે. બરાબર. હા, પણ આ તો આ આખી જ્ઞાન પછીની વાત કરવા માંગે છે. બરાબર બરાબર. કે હવે તમે દુઃખ આપતા જ નથી, આપનારા રહ્યા નથી. બરાબર છે. તમે ડિસ્ચાર્જમાં થઈ ગયા. બરાબર છે. એટલે તમે એમાં નથી જે દુઃખ આપે છે. ડિસ્ચાર્જ પરિણામ છે. બરાબર. પણ તમે એમ માનવા માંડો કે મેં આપ્યું એટલે તમે દુઃખી થયા ને એને દુઃખી લાગે કે આણે આપ્યું. પણ બરાબર. આપનારો રે ના તો એને આપણને ના ચોંટે ને એને ના ચોંટે. બરાબર. પણ અત્યારે આપણે પ્રતિક્રમણ કરવું પડે. બરાબર છે. દુઃખ અપાયું પણ એનો ભાર લેવાની જરૂર નથી કે મેં દુઃખ આપ્યું.
ભાર લેવાની જરૂર નથી. વાહ વાહ. હા, અને જેને આપ્યું તેને આપ્યું, આપણે નથી આપ્યું. અને એ હું નથી. બરાબર છે. અને એ હું નથી, એ ખાસ પછી ગોઠવવું પડે. વાહ વાહ, અને બહુ જેને સરસ. આપ્યું તેને કહેવાનું કે હજુ તારે જોઈએ છે આવું બધું, તો આપ હમ. હજુ. બરાબર છે. બહુ જે સરસ. જોઈતું એ આપતું. હમ. પણ હવે આમાં રહ્યા નથી. હવે અમે તારી સાથે રહ્યા નથી, એ સમજી લેવાનું. અને મને કોઈ દુઃખ આપે તોય જેને દુઃખ થાય છે એ હું નથી. હા, અને હું જેને આપું તે પણ નથી. પણ અત્યારે આપણે ફાઇલ નંબર 1 નો પક્ષ લેવાનું ના પાડીએ છે. કારણ કે બરાબર ફાઇલ છે. નંબર 1 નો પક્ષ લેશો ને તો તે ગમે તેવી ભૂલો કરશે ને પછી કહેશે કે મેં નથી. એવું નહીં. પોલ તમને મારી. બધું આપે તેમાં તમને નથી મળ્યું, પણ ફાઇલ નંબર 1 આપે તેને કેવું પ્રતિક્રમણ કર. પણ આપણને નથી થયું ને તો આપણે દુઃખી થઈ જઈએ. નહીં તો દુઃખી થઈ જાય. વાહ વાહ, તો બહુ સરસ. અનંત સુખ વાળો સ્વભાવ કેવી રીતના દુઃખી થાય? ન થાય અડે જ નહીં એને. બરાબર છે. ભગવાન બહુ સરસ દાખલો આપતા હતા કે હિમાલયની ઉપર કોલસો નાખે, હળગેલો કોલસો, તો શું થાય? ન થાય, ઠરી જાય. બરાબર છે. ઠરી જાય, કોલસો ઠરી જાય. ઠરી જાય. બરાબર છે. એવું આત્માની હાજરીમાં બધું ઠરી જાય. ઠરી જાય. વાહ વાહ. દુઃખી ના થાય. દુઃખી થાય તો પછી આત્માની હાજરી ના રહે. એટલે એને સેન્સિટિવ ગુણ કયો સાહેબ. પોઝિટિવ ગુણ. આવું થઈ જાય છે ઘણી વાર કે આપણાથી દુઃખ થઈ જાય. સેન્સિટિવ ઇમોશનલ સાથે કનેક્ટેડ છે. એ કેવી રીતે? ઇમોશનલ થાય ને, તમે ઇમોશનલ થઈ જાઓ ને, બરાબર. મારા ઘરનો છોકરો છે, મારે કેવું તો પડે જ ને. તો પડે જ ને. બરાબર છે. ઇમોશનલ. પછી દુઃખ થવા માંડે, એને દુઃખ થવા માંડે, બધું ચાલ્યું પછી તો ગાડું. એટલે ભગવાને કીધું કે ઇમોશનલ પણ અને સેન્સિટિવનેસ એ મોક્ષ માર્ગ ને બાધક છે. બાધક છે. વાહ વાહ. બાધક છે. હવે હોય નેચર, પ્રકૃતિ એવી હોય તો તમે એને જોજો. બરાબર છે. બાધક છે એટલે એનો મતલબ એવું નહીં કે ભાઈ હવે મારો મોક્ષ માર્ગ નહીં થાય. ના, એવું નહીં. બરાબર છે. પ્રકૃતિ હવે છૂટા પડી ગયા. છૂટા પડી ગયા. એક ચેતવવા વાળી વાત છે કે આવું આટલું બધું સેન્સિટિવ થવાની જરૂર નથી. કારણ કે આ દેહ છે, આ દેહ તો બધું હોય જ, આ તો વસ્તુ હોય જ. એ બધી એના માટે કઈ બહુ ઇમોશનલ થવાની જરૂર નથી. અને દરેક પોતાના હિસાબ લઈને આવે છે. યસ, એક્ઝેક્ટલી. બરાબર છે. સુખ દુઃખ ના. બરાબર છે. ઘણી વખત કે આપણે ઝૂંપડામાં રહેતા ને તો આપણને ઇમોશનલ થઈ જાય, અને ઝૂંપડા વાળાને પૂછીએ તો કે ના અમને તો બહુ મજા આવે છે ભાઈ. મને તો મજા આવે છે. વાહ વાહ. બરાબર. એમ કેવા માંગે. એટલે બધા પોતાના હિસાબ લઈને આવ્યા છે. એટલે આપણે કહીએ કે આમ કર એવું નથી. એને છોડાવવા માંગે તો એને ના કે ના મને આ છે તે જ મજા છે. એટલે એક જાતનો અહંકાર જ છે ઇમોશનલ થવું. બરાબર છે. અહંકાર જ છે. એટલે સેન્સિટિવ કીધું ને. બરાબર છે. એટલા માટે જ કીધું. ખરેખર દખલ કરવાની. સરખું કરી દઉં, આમ કરી દઉં. એમાં તમારો ઉપયોગ ઉડી જાય બધો. ઉડી જાય. બરાબર છે. અને પેલાને ગમતું ન હોય આપણે સરખું કરીએ ઘણી વાર. અને સેન્સિટિવનેસ થી જરાક જો આડું અવડું થયું ને તો કર્મો બહુ ભયંકર બંધાઈ જાય. તમે ઉચાટ ને પામો. થઈ જાય, ઉશ્કેરાટ થઈ જાય, ઉદ્વેગમાં કન્વર્ટ થઈ જાય. અને એ ભયંકર જોખમી છે. વેગ, આવેગ અને ઉદ્વેગ. વેગ એટલે મોશન, આવેગ એટલે ઇમોશનલ, અને પછી ઉદ્વેગ તો એ 10 ગણું એ થઈ ગયું. એટલે બહુ નુકસાન કરતા થઈ જાય. ઉદ્વેગમાં ભયંકર કર્મો બંધાઈ જાય. યસ. બરાબર ને. એટલે કહે છે કે આવું ના થશું, બહુ ના થવું જોઈએ. બરાબર છે. ઇમોશનલ નથી જોઈએ. બરાબર. તમારી ગુમાવશો નહીં એમ. નહીં ગુમાવશો. બરાબર છે. બહુ સરસ. બરોબર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, મહાત્માઓ કોઈને પ્રશ્ન? ગીતાબેન, સુરેશભાઈ, પ્રશ્ન? सुधीर जी, आपको कोई और प्रश्न? हाँ, गीताबेन अनम्यूट करजो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. પરેશાનજી. સચ્ચિદાનંદ બોલો. પરેશાનજી, આ વખતની ગુરુ પૂર્ણિમા ખબર નહીં એટલે કંઈક અલગ ટાઈપની ગુરુ પૂર્ણિમા હતી. કંઈક અલગ અનુભવો થયા. જબરજસ્ત અનુભવ થયા આ વખતે. એટલે દરેક વખતની વાત એકની એક વાત નીકળે ને તો એ માઇન્ડમાં જતી નથી. અત્યારે હાલ જે વાત કીધી ને આ હસમુખભાઈ સાથે કે ગુનો થઈ જાય છે ત્યારે મને અત્યારે હાલ ખબર પડી કે જેને થાય છે, જેનાથી દુઃખ અપાય છે એ પણ હું નથી, અને દુઃખ જે
જેને દુઃખ થાય છે એ પણ હું નથી, દુઃખ આપે છે એવું નથી ને, જેને થાય છે એ પણ હું નથી. એટલે એ વખતે અત્યાર સુધી આ સાંભળ્યું છે ઘણી વાર, પણ ખબર નથી પડી. આજે મને એવી ખબર પડી કે દુઃખ અપાઈ જાય છે, એથી મારાથી નથી અપાતું, પણ એ સાચવવાનું નથી. એને ફાઇલ 1 ને કહેવાનું છે કે તું પ્રતિક્રમણ, આ તે ગુનો કર્યો, તું પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કર. અને દુઃખ કોઈ આપે છે ત્યારે કોઈ આપતું નથી, છતાં એવું થાય છે કે મને આ દુઃખ આણે આપ્યું. ત્યારે બી દુઃખ થાય ત્યારે બી પ્રતિક્રમણ કરીને એને નિર્દોષ જોવાનું છે. આપણે તો લોટરી લાગી સમજવાની. હા, એટલે એ વસ્તુ અત્યારે મને સમજાયું કે કારણ કે લોટરી લાગી એટલા માટે કે તમે તેનાથી જુદા પડશો. હા, ફાઇલ નંબર 1 થી છૂટા પડવાનો ચાન્સ મળ્યો. ઓહો, આત્મ કમાણી થઈ. ભૂતગલ કમાણી નહીં, આત્મ કમાણી થઈ. હા, તો એ તો કરોડો રૂપિયાની સામે પાણી. હા, એમ કહેવા માંગે છે. એટલે લાભ લો જબરજસ્ત. આપણી દ્રષ્ટિ તો કેવી હોય, કેમ કરીને જાગૃતિ વધે દરેક સંજોગોમાં, અને કડવા સંજોગોમાં ખૂબ વધે. એટલે દાદા ભગવાન કીધું કડવા સંજોગો એ આત્માનું વિટામિન છે, અને સવડા સંજોગો ભૂતગલનું વિટામિન છે. હા, બરાબર છે. બરોબર. બોલો હા, બીજું. બરાબર છે. એટલે બસ આ આનંદ જે છે ને એ હજુ અકબંધ છે ને. હું તો એવું ઈચ્છું કે આ આનંદ જે આ વખતનો જે આનંદ છે ને એ અકબંધ જ રહે. હા, બસ એ તો રે ને. કે થોડો ટાઈમ અત્યારે હાલ પેલો એનો ઉછાળો છે ને, એ ઉછાળો થોડું જેમ જેમ સમય જાય એમ પેલું શાંત થતો જાય ને, એવું નથી જોઈતું. આનંદ એક સરખો હોય છે. આ તો સંજોગોને આધારે જરાક વધી જાય, પણ એ પછી એક સરખો રહ્યો. તમને નિરાકુળ બનાવનારો હોય આનંદ, તે ખરો આનંદ. એટલે પછી મને એવો પ્રશ્ન થાય કે આ નિરાકુરતાની વાત કરીને તો આ નિરાકુરતા વાળો આનંદ જોઈએ છે, ટેમ્પરરી વાળો નથી જોઈતો. હા, એ તમને ખબર પડે બધી. સ્થિરતા વધારનારું હોય તો એવું કહેવાય, સ્થિરતા ઓછી કરનાર તો એવું ના હોય. હા, ચિંતા તો વ્યવહાર બદલાઈ જાય. હા, બરાબર છે. એને છોડવાનું મન ના થાય. ના થાય. હા, એટલે બધા વ્યવહારને છે ને જેમ તેમ કરીને ઊંચું મૂકી દે. હા, મારવાનું કે તો કે આ ઝાડુ મારી જ દઉં છું, પણ હોય ઉપયોગમાં. બરાબર છે. અને ઉપયોગમાં રહેતો જાય, એને છોડે ના. એવું પછી તારે વિચારવાનું કે ઝાડુ કેમ મારવું પડ્યું. આપણે કોઈ વ્યવહાર કરતા હોઈએ પરેશાનંદજી, ત્યારે તો એ વખતે ખ્યાલમાં ના હોય કે હું શુદ્ધાત્મા છું. પણ હું શુદ્ધાત્મા છું એ તો ચોક્કસ છે, પણ જે વ્યવહાર થઈ ગયો એ ફાઇલ 1 થી થઈ ગયો, બસ આટલું. એ વ્યવહાર થતો હોય ત્યાં તો ખ્યાલ ના હોય કે આ ફાઇલ 1 વ્યવહાર કરે છે, પણ ફાઇલ પત્યા પછી ખબર પડે કે આવો વ્યવહાર થઈ ગયો, તો પણ હું શુદ્ધાત્મા છું એ તો રહ્યું જ ને. એ તો જાય ના ને. એ તો પ્રતીતિ આપી છે એટલે જતું નથી, પણ પુરુષાર્થ તો આગળ કરવો પડશે ને. એ કેવી રીતનો પુરુષાર્થ હોય વ્યવહાર વખતે? પ્રતીતિ પછી લક્ષ્ય આવે. તમે સત્સંગમાં બેઠા હો અને ઘરેથી ફોન આવે કે મારે મહેમાન લઈને હું આવું છું, તો શું થાય તમને? પછી તો એ જ ચાલે. ના, એટલે લક્ષ થઈ જાય કે ક્યારે ઘરે જવું. હા, એવું દરેક સંયોગોમાં હું શુદ્ધાત્મા છું એવું રહ્યા કરે, તેને લક્ષ કહેવાય. ઓહો, બરાબર છે. હા, ગમે તેવો સંજોગ આવે હું શુદ્ધાત્મા છું એ લક્ષ કહેવાય. હા, પછી લક્ષ પછી અનુભવ ચાલુ થાય. હજુ તો પ્રતિતિ આપણી પ્રતિતિ ને સાંભળતા નથી. એટલે હજુ કરે છે. શું પ્રતિતિ કામ કર્યા કરે છે, કારણ કે કોઈ કર્મ આવે તો ભૂલાઈ જાય, પછી પાછું ધીરે અંદરથી યાદ આવે, અરે હું તો શુદ્ધાત્મા છું. હા, એટલે હજુ લક્ષ તો શરૂઆત જ નથી. હાવી થઈ જાય છે, કર્મ હાવી થઈ જાય છે. હાવી થઈ જાય છે. હા, કર્મ હાવી થઈ જાય ત્યારે પ્રતિક્રમણ કરવા પડે લક્ષ બેસાડવા માટે, કે આ કર્મમાં હું મારું સ્વરૂપનું લક્ષ મારે ચુકાઈ ગયું, તેનું ભગવાન માફી માંગુ છું, તો મને આ ના થાય એવી શક્તિ આપો. ઓહો, તો કેટલા બધું. કઈ શાંતિ શાંતિ શાંતિ. આપણે આરામથી જલ્દી નથી જવું. આપણે જલ્દી જવું છે. એટલે હવે તો આ ખ્યાલ ઉતાવળ નહીં કરવાની. હવે જ્ઞાન પ્રાપ્ત થયું છે તો બહુ ઉતાવળ નહીં કરવાની. શાંતિથી રહેવાનું, સરસ જોવાનું, અને એ બધા સાથે સરસ વાતો કરતા કરતા આગળ વધવાનું. એટલે આ એક નવો કોડ પડ્યો કે લક્ષ બેસાડવા માટે આ પુરુષાર્થ છે નવો, કે
કોઈ પણ પ્રસંગમાં આપણને યાદ નથી કે હું શુદ્ધાત્મા છું, પણ એ પુરુષાર્થ માગી લે છે અને પછી બી પ્રતિક્રિયા માંગે. એ પ્રસંગમાં ઇન્ટરેસ્ટ પડી છે, હા તો એ તો બરાબર ખબર જ નથી આપણને કે આ પ્રસંગમાં ઇન્ટરેસ્ટ પડ્યો. હા શોપિંગ એટલે કરવા જાય મજા પડે કે નહીં? કલર બલર જોવામાં, ડિઝાઇન જોવામાં કેટલી બધી મજા પડે. પછી શુદ્ધાત્મા ઘરે આવ્યા પછી ઓલો ડ્રેસ બરોબર ના નીકળે ત્યારે શુદ્ધાત્મા યાદ આવે. હા એ થશે થશે બેન, થશે બધું. હો. હા હા બરાબર છે. એક નવો ફોડ મળ્યો મને આજે એક આ લક્ષ માટે. બરાબર છે. આનંદ થાય છે તેનાથી હું જુદો છું એમ. હા આનંદ થાય છે એનાથી પણ જુદો છું. બરાબર છે. શુદ્ધાત્માને તો આનંદ કે દુઃખ હોય જ નહીં. આનંદ જ સ્વરૂપ છે, હા ઓ આનંદ સ્વરૂપ જ છે. આનંદ સ્વરૂપ જ છે. બરાબર છે. હા એટલે બહારના આનંદમાં ખોવાઈ જાય તો પોતાનો આનંદ ચાલ્યો જાય. ચાલ્યો જાય. હા હમ બરાબર છે. હો? બહુ સરસ. ચાલો, હા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સાહેબ. પરેશાનંદજી, એક સત્સંગમાં મેં એવું સાંભળેલું, મને યાદ નથી સત્સંગ કોનો હતો ને શું હતું, પણ નિશ્ચય એવું હતું એવા સત્સંગમાં કે નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો, નિશ્ચય અંતરાત્મ દશાના ધોરણે કરવાનો છે. સંભળાય છે? ફરીથી બોલો. હા, નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો, હા નિશ્ચય અંતરાત્મ દશાના ધોરણે કરવાનો છે. હા પોતાનો નિશ્ચય એ છેલ્લી કક્ષાનો નથી, વચગાળાનો છે, માટે નિશ્ચય ફળીભૂત થતો નથી. હા મન વચન કાયાના એકત્વ સાથેનો એ નિશ્ચય નથી. હા તો આ નિશ્ચય વિજ્ઞાન સ્વરૂપે નથી કરવાનો, અંતરાત્મ દશાના ધોરણે કરવાનો છે. એટલે શું કહેવા માંગે છે? હવે એ તો ખબર નહીં, જેને બોલ્યા તે ખબર નહીં, પણ નોર્મલી નિશ્ચય જે કરવો પડે છે ને, એ હા કેમ કરવો પડે છે? તો કે પોતામાં રહી શકતો નથી એટલે નિશ્ચય કરવો પડે છે. બરાબર તો શુદ્ધાત્મા નિશ્ચય સ્વરૂપ જ છે. બરાબર, નિશ્ચય સ્વરૂપ જ છે. નિશ્ચય સ્વરૂપને પામવા માટે નિશ્ચય કરવો પડે, એટલે ઓલું અંતસ્કરણનું કીધું. અંતરાત્મ દશાના ધોરણે. ખ્યાલ આવ્યો ને? હા 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 નિશ્ચય સ્વરૂપ જ છે. શુદ્ધાત્મા નિશ્ચય સ્વરૂપ જ છે. બરાબર. નંબર 1 ને એ નિશ્ચય સ્વરૂપ ને વસ્તુને પામવા માટે એને નિશ્ચય કરવો પડે. હવે નિશ્ચય દાદા ભગવાને કરાવી દીધો. બરાબર. ખ્યાલ આવે ને? પણ હવે જેટલો નિશ્ચય પાકો થતો જાય એટલું પછી બહુ શુદ્ધાત્મા છું બોલવું ના પડે, કારણ કે પોતે છે એને શું બોલવાનું. બરાબર, બોલ કરવાની જરૂર નહીં. બરાબર, એમને કહેવું પડે છે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા. હા બરાબર છે. બરાબર, એટલે વચગાળાની સ્થિતિ છે. એટલે યાદ અપાવવું પડે છે હજુ તો. યાદ અપાવવું ના જોઈએ. યાદ અપાવવું ના જોઈએ. બરાબર જે છે. છું તે શું યાદ અપાવવાનું. બરાબર છે, બહુ સરસ. ખ્યાલ આવે ને? અને વિજ્ઞાન સ્વરૂપમાં તો કશું કરવાનું રહેતું નથી ને, પછી પોતે શુદ્ધાત્મા સ્વરૂપ થઈ જાય, પછી નિશ્ચયની જરૂર નથી. બરાબર થઈ જાય. એટલે વિજ્ઞાન સ્વરૂપ એમાં આવતું જ નથી. પોતે વિજ્ઞાન સ્વરૂપ છે એટલે પોતે આ ચૈતન્ય સ્વરૂપ જ છે. પોતે શું કહેવાય, ઓલું શું કહેવાય, ઘન શું કહેવાય, સોલિડ એમ, સોલિડ. ચૈતન્ય ઘન સ્વરૂપી શુદ્ધાત્મા. ચૈતન્ય ઘન એટલે એના પરમાણુ એ ચેતનતા છે એમ. બરાબર છે. અને પરમાણુ એ આવરણ છે. આવરણ છે. એટલે પછી આ શુદ્ધાત્મા તમે રાખો નિશ્ચય, એટલે આજ્ઞા આપીને સર આ બધું માથાકૂટ કરવાની રહી નહીં. આજ્ઞામાં રહે ને તું ભાઈ, બરાબર છે. એટલે એની મેળે થશે બધું. બરાબર છે. પાછું થઈ જાય. આજ્ઞા ના રહે ત્યારે બધી માથાકૂટ છે. બરાબર છે. આજ્ઞામાં રહે એટલે તને શુદ્ધાત્મા એમને તું બધામાં જુએ એટલે તારા રહે જ. રેજ. બરાબર છે, બહુ સરસ. શુદ્ધાત્મા જુએ એટલે તું શુદ્ધાત્મા થતો જાય. વાહ. પછી બોલવાનું ક્યાં રહ્યું? પછી બોલવાનું ના રહે. બરાબર છે. બોલતા નથી, આજ્ઞા પાડતા નથી, એની મુશ્કેલી છે આ બધી. બરાબર છે. વિજ્ઞાન સ્વરૂપમાં બોલવાનું ના હોય. વિજ્ઞાન સ્વરૂપ ઇટસેલ્ફ ફંક્શન કરતું હોય. ઇટસેલ્ફ કરે. વાહ. બરાબર છે. ઇટસેલ્ફ જ કામ કરે. એટલે શુદ્ધાત્મા થઈ ગયા, જેટલા અંશે થઈ ગયા એ ઇટસેલ્ફ કામ કરે.
એટલે નથી કહેતા કે કંઈક થઈ ગયું પછી મને યાદ આવ્યું. તો કે યાદ હા. આવ્યું ને, એ વિજ્ઞાન સ્વરૂપ કામ કરે છે. વિજ્ઞાન સ્વરૂપ છે. વાહ, વાહ. ત્યાં કામ કરે છે એ, બરાબર છે. હા. એટલે વિજ્ઞાન ક્રિયાકારી છે. સંપૂર્ણ દશા થઈ ગઈ એમ, આવડી અંશે કરીને થઈ. આ અંશે કરીને પેલી સંપૂર્ણ દશા. શબ્દ વાપરમાં આવે છે સંપૂર્ણ માટે. સંપૂર્ણ માટે, બરાબર છે. સમજાયું. હા, હા જી, સમજાયું. જય બીજું સચિદાનંદ. શું કહો? બોલો. બસ બરાબર છે. ના ના, સમજાયું. હા, સચ્ચિદાનંદ. જય સચિદાનંદ અશોકભાઈ. હોય તે જરા કોટ કરો તો ખબર પડે વધારે. હે? કોટ કરો, જેનું કોટ કરો ને તો ખબર પડે એમ. હા, ના હું કરું છું, પણ આ દીપકાનંદજી નું છે લગભગ. આરી ઉપર લખેલું છે દીપકાનંદ. હા, જે હશે તે વાંધો નહીં. કોટ કરો તો મને ખ્યાલ આવી જાય જરા. દીપકાનંદજી કેલનપુર છે, આગળ હતું પણ મારું ધ્યાન નહોતું. ઓકે ઓકે. હા, છે આર્યું લખેલું જ છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ અશોકભાઈ. જય સચિદાનંદ. પરેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. જય સત્યાનંદ. મેં નરેશભાઈ તમને એક સૂત્ર મોકલ્યું છે. બોલો. અચ્છા. આમાં પરેશાનજી તમારું સૂત્ર હતું, જો એ ચેતકનું ગણકાર્ય નહીં તો ચેતક નિર્માલ્ય થઈ જાય. નિર્માલ્ય થઈ જાય ને કહેવાનો મતલબ શું છે એમાં? મને એ સમજણ ના પડી. શું કહો છો? જો એ ચેતકનું ગણકાર્ય નહીં તો ચેતક નિર્માલ્ય થઈ જાય. શું કહે છે ભાઈ? આપણે શું કહે? હા, એક જ મિનિટ. નિર્માલ્ય. અવાજ કેમ સંભળાતો નથી? નિર્માલ્ય થઈ જાય. એક મિનિટ. હા, ઉભા રહો, હું મોકલાવું છું. ચેતક ને સાંભળો નહીં તો નિર્માલ્ય થઈ જાય. હા, નિર્માલ્ય એટલે શું કહેવા માંગે છે? મને સમજણ ના આવી. પતી ગઈ, એનું ફંક્શન ઓછું થઈ ગયું ભાઈ. આ જો સ્ક્રીન પર આવી ગયું. તમે કોમ્પ્યુટર ને ખોલો ના તો શું થાય ભાઈ? કોમ્પ્યુટર ને ચોખ્ખું ના કરો તો શું કરો? વાયરસ લાગી જાય ને. ના, બગડી જાય. ભેજ આવે ત્યારે બગડે. હા, તો આ નિર્માલ્ય થઈ જાય એટલે નિર્માલ્ય એટલે કામ કરતું બંધ થઈ જાય. ચેતક નું ના ગણકારો તો. ચેતવે નહીં આપણને, એનો મતલબ એવું થયું ને. ચેતક તમને કે ચોરી નથી કરવા જેવી, ચોરી નથી કરવા જેવી, આ સ્ત્રી પર નજર કરવા જેવી નથી, બીજી સ્ત્રી પર નજર ના કરે આપણી વાઈફ સિવાય, છતાં એનું ગણકાર્ય નહીં ને આપણે નજર કરીએ તો પછી એ ચેતવનારો બંધ થઈ જાય કે આ મારું સાંભળતો નથી, પછી હવે ચેતવવાની જરૂર નથી મારે. સામાન્ય મારે જયારે ક્રિકેટ જેવું ઇન્ટરેસ્ટ હોય છે ક્રિકેટમાં, ત્યારે ઘણી વાર ચેતવતું હોય છે કે ટાઈમ બગાડે, શું જોવે છે એમ, પણ તોય છતાં એમને એમાં જોવાતું હોય છે. તો એવા ટાઈમે આમ તો પછી માફી માંગી લેવાની કે આ તમારું સાંભળ્યું, તેની માફી માંગુ છું સાહેબ. આમાં મારે ખાલી હોય છે વધારે આવું થાય છે. ત્યાં ના હોવું ઘટે. બરાબર. પણ આ વસ્તુ નોર્મલી જે શું કહેવાય, સ્ત્રી વિષય માટે વધારે અને લક્ષ્મી વિષય માટે વધારે બોલવામાં આવ્યું છે આ વસ્તુ. ના, એમાં તો મને કશું એવું થતું નહીં, એટલે સારું છે. તમને થતું નથી તો પરેશ નથી તો તમે તો શુદ્ધાત્મા છો. હું તો શુદ્ધાત્મા, રાઈટ. પ્રશ્ન પરેશ ને જ છે. ક્યારે થાય કહેવાય નહીં આ પ્રકૃતિમાં, જોજો. સાચી વાત. હા, ગાંઠ ક્યારે કહેવાય નહીં. ચેતેલો જ રહું છું. સામે નથી આવી એટલે ચેતેલો જ રહું છું એ બાબતમાં. એ બે માં તો શું? ચેતેલો જ રહું છું. નહીં, ચેતેલો રહું છું, પણ આ વાત એવી છે કે સામે ક્યારેક આવે ને પોતાની ડિઝાઇન વાળું તો પછી લોચો પડી જાય. બરાબર. એટલે બહુ એલર્ટ રહેવાનો. પ્રકૃતિ પર બહુ ભરોસો કરવા જેવો નથી સાહેબ. ના, પ્રકૃતિ પર ભરોસો નહીં કરતો. આમ એમાં તો આમ ચોકડી જ મેળ દીધી છે એ બાબતમાં. હા, સાચવું, બહુ સાચવું, બહુ એલર્ટ રહેવાનું એમ કહેવા માંગીએ. ના, સાચી વાત છે. બહુ એલર્ટ રહેવાની જરૂર છે ભાઈ. હા, બરાબર. બરોબર. જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આપણે પૂરું કરીએ. મહાત્માઓ, પરેશજી, હાજી. કોઈને પ્રશ્ન નથી સાહેબ? મંત્ર બોલાવો. સચ્ચિદાન કરવાનું. હા, પરેશભાઈ તમે ફોલો કરજો. હાજી, હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો.
મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સવ્વેસીમ પરમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય